નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સહસ્ત્રધારામાં સ્થિત દ્રોણાચાર્ય ગુફામાં, જ્યાં એક શિવ મંદિર સ્થિત છે। સહસ્ત્રધારા એક વિશ્વવિખ્યાત પર્યટન સ્થળ છે। અહીં પહોંચવાના ઘણા રસ્તા છે। તમે ખાનગી કેબ, ટેક્સી દ્વારા અથવા દહેરાદૂનમાં સ્થિત ઘંટાઘરથી તમને બસ મળી રહેશે। તે દહેરાદૂન શહેરથી માત્ર 16 કિલોમીટરના અંતરે સ્થિત છે। વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ સહસ્ત્રધારા પોતાનામાં એક ઐતિહાસિક પર્યટન સ્થળ છે। અહીં ઘણી ગુફાઓ હોવા છતાં તે બધામાં સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન દ્રોણ ગુફા છે। તેનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે। આ ગુફાની અંદર એક શિવ મંદિર સ્થિત છે। ગુરુ દ્રોણાચાર્ય અહીં તપસ્યા કરી હતી, જેના કારણે આ મંદિરનું નામ દ્રોણ ગુફા શિવ મંદિર રાખવામાં આવ્યું છે। ગુફામાં ઘણા નાના શિવલિંગ છે જે પોતાની મેરે બનેલા છે। આ સાથે ગણેશજી અને નંદી મહારાજની આકૃતિ પણ પથ્થરમાં કોતરાયેલી તમને જોવા મળશે। વાસ્તવમાં જે પ્રખ્યાત પર્યટન સ્થળ જોવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, તે આ જ ગુફા સિવાય તમને બીજે ક્યાંય નહીં જોવા મળે। આ ગુફાનો ઇતિહાસ મહાભારત કાળનો છે। અહીં કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યએ તપસ્યા કરી હતી। ગુફાની અંદર હજારો પાણીની ધારાઓ શિવલિંગ પર સતત પડતી રહે છે। દેશભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે દ્રોણ ગુફાની મુલાકાત લેવા આવે છે। ભક્તો પણ અહીં પોતાની ઈચ્છાઓ સાથે આવે છે અને ભક્તોની એવી શ્રદ્ધા છે કે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે।